હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ગોલ્ડન મિલ્ક એટલે કે અધરવાળું દૂધ। તો આને ગોલ્ડન મિલ્ક કેમ કહેવામાં આવે છે? કારણ કે શિયાળામાં એ આપણા શરીર માટે હીટરનું કામ કરે છે અને જે લીલી હળદરમાં કર્ક્યુમિન નામનું જે તત્વ હોય છે એ આપણને શરદી ખાંસીમાં રાહત આપે છે અને બીમારી સામે લડવાની તાકાત આપે છે। તો ગોલ્ડન મિલ્ક બનાવવા માટેની આપણે સામગ્રી જોઈ લઈએ। અહીં મેં લીધી છે 10 થી 15 બદામ, 10 થી 15 કાજુ લીધા છે, પીળી સાકર લીધી છે, એક હળદરનો ટુકડો લીધો છે અને ખારેકને મેં પલાળી લીધી છે। આ રીતે બદામ, કાજુ અને ખારેકને આપણે કટ કરી લઈશું। મેં અહીં 4 કપ દૂધ લીધું છે। દૂધનો એક ઉકાળો આવી ગયો છે। હવે આપણે આમાં સાકર એડ કરીશું। હવે લીલી હળદરનો ટુકડો એડ કરીશું। મેં આદુ બરાબર હળદરનો ટુકડો લીધો છે। દૂધનો એક ઉકાળો આવ્યા પછી જ આપણે હળદરને છીણી લઈશું। હળદર એડ કર્યા પછી એક ઉકાળો આવી ગયો છે। હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું, બદામની કતરણ એડ કરીશું, કાજુની કતરણ એડ કરીશું અને ખારેક એડ કરીશું અને મિક્સ કરી લઈશું। દૂધના સરસ 2 થી 3 ઉકાળા આવી ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। તો આ દૂધને આપણે ગરમ જ સર્વ કરીશું। તો શિયાળા માટે ગોલ્ડન મિલ્ક એટલે કે અધરવાળું દૂધ બનીને તૈયાર છે। તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં। બાય બાય।